નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે એવી કંપનીઓના શેર વિશે વાત કરવાના છે જેમાં રોકાણ બ્રોકરેજ હાઉસે ક્વાર્ટરના પરિણામો જોઈને ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો આ બે કઈ કઈ કંપનીઓ છે અને આનો ટાર્ગેટ પ્રાઇસ શું આપ્યો છે કંપનીઓને, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, સૌથી પહેલો શેર છે જુબિલન્ટ ફૂડવર્કનો. તો સિટીએ જુબિલન્ટ ફૂડ પર ખરીદીની સલાહ આપતા 715 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીના ઓપરેશનલ પરફોર્મન્સમાં સુધારો યથાવત છે. જો કે ડાઇન ઇન સેલ્સમાં વાર્ષિક આધાર પર 5.7% ઘટાડો આવ્યો છે, પરંતુ હાલ ઇનિશિયેટિવ્સની ડાઇવ ઇન સેલ્સમાં આગળ સુધારાની આશા છે. કંપનીએ હજુ સુધીનો સારો કન્વર્ઝન રેટ નોંધાવ્યો છે, જેનાથી વાર્ષિક આધાર પર ઓર્ડર ગ્રોથ 16% રહ્યું છે. એટલે કે સૌથી પહેલો શેર છે જુબિલન્ટ ફૂડવર્કનું 715 રૂપિયાની સાથે ખરીદીની સલાહ આપી છે. પછી મિત્રો બીજો શેર છે ઇન્ફો એજનો. તો નોમુરાએ ઇન્ફો એજ પર ખરીદીની સલાહ આપી છે અને તેના માટે 8,280 રૂપિયાનો પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજે કહ્યું કે કોર રિક્રુટમેન્ટ સેક્ટર ફરીથી કંપનીનું કોર રિક્રુટમેન્ટ સેક્ટર ફરીથી ઉછાળો મારી રહ્યું છે અને બાકી બિઝનેસ નુકસાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2025-26 માટે ઈપીએસ અંદાજાથી 1 થી 4% સુધીનો વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં બિલ્ડિંગ ગ્રોથમાંથી થોડી નરમાઈ જોવા મળી છે. એટલે કે બીજો શેર છે ઇન્ફોએજનો અને ટાર્ગેટ છે એનો 8,280 રૂપિયા. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે જુબિલન્ટ ફૂડવર્કના શેર અને ઇન્ફોએજના એટલે કે નોકરી.com ના શેર વિશે, જેમાં જુબિલન્ટ ફૂડનો 715 રૂપિયા ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજે અને ઇન્ફોએજના શેરમાં 8,280 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવતા જજો.